સંકલ્પ ભારત વિકસિત યાત્રાને સમગ્ર ગુજરાતમાં વધાવી લેવામાં આવ્યો છે, જેમાં ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મલાતજ ગામમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેને લઈને દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમે આ ગામના નાગરિકોને ગામના વિકાસ બાબતે પૂછતા સમગ્ર ગ્રામજનોએ ગામનો વિકાસ ખૂબ જ કરવામાં આવ્યો છે. હાલમાં પણ રોડ, રસ્તા, લાઇટો, પાણીની નવી ટાંકી બનાવવા માટે કામગીરી ચાલુ છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મલાતજ ગામ ખાતે આજરોજ સંકલ્પ વિકસિત ભારત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી દિવ્યાંગ ન્યૂઝ ટીમની ચેનલે આ યાત્રાની મુલાકાત લેતા અમે ગ્રામજનોને પણ પૂછ્યું કે ભાઈ આ મલાતજ ગામનો વિકાસ કેવો થયો છે, કેટલો થયો છે અને સરપંચશ્રીની કામગીરીથી તેમને સંતોષ છે કે નહીં તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે. આપણી સાથે કેટલાક નાગરિકો ઉપસ્થિત છે ગામના. આપણે જાણીશું કે તેઓ શું કહેવા માગે છે. શું નામ આપનું? ભોઈ છગનભાઈ ચંદુભાઈ, ગામ મલાતજ. છગનભાઈ, તમે આ ગામમાં કેટલા વર્ષથી છો? હું જન્મજાત મલાતજ ગામમાં જ રહું છું. અચ્છા, સ્વાભાવિક છે. હવે તમે આ ગામમાં વર્ષોથી છો, બરાબર? તમે કેટલાય સરપંચોની કામગીરી જોઈ હશે ભૂતકાળમાં. હવે વર્તમાન સરપંચશ્રી છે તેમનો વિકાસને લઈને કેવી કામગીરી છે? વર્તમાન સરપંચમાં તો સાહેબ એવું છે કે એમને આધુનિક જમાનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લઈને ઘણું બધું કામ કરવાની પદ્ધતિ ચાલુ કરી છે. આજે જ એક સંકલ્પ યાત્રા ઉદાહરણરૂપ છે કે જેના મેસેજ મને મારા ફોન દ્વારા પણ મળ્યા છે. એવી આધુનિક ટેકનોલોજીની સાથે એ પણ ઘણો વિકાસના હરણફાળ કાર્યો કરવા સફળ છે. ગામમાં ઘણા બધા લાઇટના જે સ્ટ્રીટ લાઇટોનું કામ ખૌરંભે ઘણા વર્ષોથી જે પડી રહ્યું હતું એનું પણ એક જાગૃત કરીને ગામમાં એક દીવાદાળી સમાન એક જળહળતું ગામ કર્યું છે. વિકાસના કાર્યોની અંદર તાજેતરમાં જ અત્યારે એક નવીન કામ કે જે વર્ષો જૂની ઘણા વર્ષોથી જે પાણીની સમસ્યા સામે ગામ ઝઝૂમતું હતું, નળ વાટે પૂરતું પાણી પણ આવી શકતું ન હતું, જે આજે એક નવી ટાંકીના શરૂઆતના કામમાં એક જઈ રહ્યા છે અને એમાં એ ખાતમુહૂર્તની એ વિધિમાં હું પણ હાજર હતો અને ત્યારે મેં પણ એક વ્યસન મુક્તિનું જે છૂટક કારણ પડવાનું કારણ છે એ પણ બીડું મેં ઝડપ્યું હતું અને સંતોના આશીર્વાદ લઈ અને હું પણ મારા 50 વર્ષની ઉંમરમાં એક વ્યસન મુક્ત નાગરિક બન્યો છું. એનો પણ મને આનંદ છે અને સૌ ગ્રામજનોને પણ હું એમ કહું છું કે આવા એક મારા એક અડગ પ્રયત્ન અને અડગ અભિગમ સાથે તમે પણ સંકળાવ અને એક ગામનું ભવિ ઉજ્જવળ બનો. અને આપણને એવા એક સરપંચ મળ્યા છે કે જેમનો સાથ અને સહકાર લઈ આપણે આપણા ગામનું રોશન કરી તાલુકાની અંદર એક અગ્રેસર ગામ બનાવીએ એવી શુભેચ્છા મારી અને મારા ગામજનોને હું એક નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ. ગામમાં અમુક છે કે જેમને આ વિકાસ બાબતમાં વિરોધ કર્યો છે, બરાબર છે? વિરોધ કેવો છે કે ભાઈ તમે સ્કૂલની આગળ જે રસ્તો બની રહ્યો છે, એક બીજું પાણીની ટાંકી, બરાબર છે, ખાસ કરીને એને લઈને વિરોધ કર્યો છે. તો તમારું આ અંગે શું માનવું છે? હવે મારું તો એમાં માનવાનું એવું જ નથી, કેમ કે જે કામ સારું થઈ રહ્યું હોય અને સારું જ હોય, સારું તો કોને કહેવાય કે જેને સૌનો લાભ એમાં મળતો હોય, દરેકનો વિકાસ થયો, દરેક આનંદથી જીવી શકતું હોય માણસ, અને એ કામ થતું હોય તો એક યજ્ઞ થતો હોય એમાં હાડકાં નાખવાની કોઈ જરૂર છે જ નહીં, અને કોઈ હાડકાં નાખતો હોય તો એ જરૂરી પણ નથી, કેમ કે એક સારું જ કામ થઈ રહ્યું છે કદાચ. અને ડૉક્ટર 10ને દવા કરે તો 2ને નથી મટવાનું કોઈ કારણોસર, કે એની પરેજી ન પડી હોય કે બીજું કંઈ કર્યું ના હોય, તો ડૉક્ટરે 10ને દવા કરી હોય તો 2ને ના મળે, એમાં ડૉક્ટર થોડો ખોટો હોય. એટલે એ સ્વાભાવિક છે કે સતયુગમાં પણ હાડકાં પડતા હતા જે યજ્ઞોમાં, તો એ વસ્તુ આજે ખોટી છે. કેમ કે સારું જ કામ થતું હોય તો બધાનો સહકાર છે, ગ્રામજનો પણ છે, બીજાને કોઈને પૂછો તો બધા સહકાર આપવા તૈયાર જ છે. તમારા ગામની વસ્તી કેટલી છે? ગામની 1000નું વોટિંગ છે અમારે. 1000 વોટિંગ છે એમ? અને આ ગામમાં જે યુવાઓ છે ખાસ કરીને એમને સરકારી લાભો તમામ લાભો મળે છે? હવે તો અત્યારે છે, લાભ નથી કોઈ વંચિત રહી. આજે જ પણ બે એક મનુભાઈ ગાંડાભાઈ પરમા, પેલા વિઠ્ઠલભાઈ આયુષમાં ઘણા બધાને લાભ મળે છે. જાગૃત માણસો છે, શિક્ષિત છે, ટેકનોલોજીનો લાભ લે છે. એ ઓનલાઈન સિસ્ટમથી અત્યારે પ્રધાનમંત્રીના જે સીધા લાભ છે એમને એમના એકાઉન્ટમાં રકમ મળે છે. ખેડૂત મિત્રોને અને ગ્રામજનોને પાણીની સુવિધા કેવી છે? ખેડૂત મિત્રોને અમારા ગામમાં પાણીની સુવિધા બહુ સારામાં સારી છે. અને હજુ મારી એક ખેડૂતનો જ દીકરો છું, એટલે કદાચ જો નર્મદાના નહેરના પાણી આવે ભવિષ્યમાં તો એક ગામ અતિ ઊંચાઈ પર જઈ શકે એવી મારી એક અભિલાષા અને આકાંક્ષા છે. મિત્રો, ગ્રામજનો બહુ પોઝિટિવ છે ગામના વિકાસને લઈને, કારણ કે અહીંયા વિકાસના કાર્યો અમુક ચાલુ છે. તમે જે દ્રશ્યમાં જોઈ શકો છો, ખાસ કરીને રોડ રસ્તાનું કામ છે જે સ્કૂલ તરફ પસાર થઈ રહ્યું છે, બાજુમાં જે ટાંકી બની રહી છે એ બી પણ તમે જોઈ રહ્યા છો. સ્મશાનમાં રસ્તો જે છે ત્યાં લાઇટો મૂકી દેવામાં આવી છે, જેથી કરીને કોઈનું નિધન થાય તો ગ્રામજનોને લઈ જવા લાવવામાં કોઈ તકલીફ ના પડે.
ટૂંકમાં ગામનો વિકાસ છે એવું ગામજનો બી કહે છે. 1000-1500ની વસ્તી છે અને આ લોકો બહુ હળીમળીને રહે છે. અમુક જણનો વિરોધ છે, પરંતુ તેનો પણ સમાધાનરૂપી નિકાલ કરી શકાય તેમ છે. જોવાનું રહેશે કે આ સમસ્યા જે ખાસ કરીને વિરોધ કરી રહ્યા છે તેમની ઠેરની ઠેર રહેશે કે સરપંચશ્રી તેમની એક કુનેહપૂર્વક અને એમને સમજાવીને આ મુદ્દામાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, ખેડા.